નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લીના મહેશ્વરી. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દીમાં પાઠ 5 સુધી આપણે જોઈ ચૂક્યા છે. હવે પાઠ 6 ભરત વિશે જોવાનું છે. જો આપણી સ્કૂલની ચેનલ પર દરેક વિષયના વિડીયો મૂકેલા છે. તમે ના જોયા હોય તો જોતા રહો, તમારા મિત્રોને બી કહો અને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. પાઠ 6 છે ભરત. ભરત એક મસ્ત કહાની છે, એને નાટ્ય સ્વરૂપે અહીંયા રૂપાંતર કર્યું છે. તો આપણે જોઈએ પાઠ 6 ભરત. એના લેખક છે રાજા लक्ष्मण सिंह. तो આપણે એનો સૌપ્રથમ પરિચય વાંચી લઈએ. 1926 में आगरा में जन्मे राजा लक्ष्मण सिंह हिंदी, संस्कृत, अंग्रेजी, फारसी, बंगला और अरबी भाषा भली भांति जानते थे. એટલે કે આટલી બધી ભાષા એ જાણકાર હતા. इनकी अनेक पुस्तकों का अंग्रेजी और हिंदी में अनुवाद हुआ है. कालिदास के अभिज्ञान, शाकुंतलम, मेघदूत और रघुवंश के हिंदी अनुवाद पर इन्हें पुरस्कार दिया गया है. એટલે કે એ જ બુક ચોપડીઓનું એમણે હિન્દીમાં અનુવાદ કર્યું છે ને એમાં એમણે પુરસ્કાર મેળવ્યું છે. હવે कालिदास द्वारा लिखित मूल नाटक अभिज्ञान शाकुंतलम का हिंदी में अनुवाद राजा लक्ष्मण सिंह ने किया था. प्रस्तुत पाठ उसी नाटक का एक अंश है. મેં તમને કીધું એમ પ્રમાણે કે આ પાઠ છે સરસ મજાની વાર્તા છે, પણ એ અહીંયા જે વાત કહી છે એ નાટકના સ્વરૂપમાં કહી છે. ऋषि कणव के आश्रम में शकुंतला का पुत्र भरत एक सिंह शावक के साथ खेल रहा है. आश्रम में रहने वाली दो तपस्विनियां बालक को रोकने का प्रयत्न कर रही है. राजा दुष्यंत छुपकर इस मनोहर दृश्य का आनंद ले रहे हैं. बालक के प्रति सहज आकर्षण से वे रोमांचित हैं. उनसे रहा नहीं गया और वे बालक के पास पहुंच गए. उसे गोद में उठाकर प्यार किया. वे सोचने लगे, काश यह बालक मेरा पुत्र होता. दोनों तपस्विनियों की बातचीत से उन्हें पता चला कि यह बालक उन्हीं का पुत्र है. यह जानकर वे खुशी से झूम उठे. तो હવે આપણે પાઠ તરફ જઈશું. તો સૌપ્રથમ પાઠમાં પાત્ર કોણ છે? તો બાળકનું જે પાત્ર છે એ ભરત છે. તપસ્વીની પહેલી, રાજા દુષ્યંત છે અને તપસ્વીની दूसरी. હવે દ્રશ્ય એટલે કે અહીંયા દ્રશ્ય બતાવે છે. તમે નાટક તો જોતા જ હશો, ફિલ્મી જેવું એક નાટક આવે છે. तो एक बालक सिंह के बच्चे को घसीटते हुए लाता है और दो तपस्विनियां उसे रोकती हुई आती है. राजा दुष्यंत पेड़ की ओट से उन्हें देख रहे हैं. અહીંયા ઓટ મેં લખ્યું છે. ઓટ એટલે કે આડ, એની પેડની આડમાં એટલે કે વૃક્ષની પાછળ સંતાઈને જુએ છે. તો જુઓ, એક બાળક સિંહ કે બચ્ચે કો ઘસીટતે હુએ લાતા હૈ. સિંહના બાળકને, હવે સિંહના નામ લેવાથી આમ તો બધા બહાર બોલી શકતા હોય, પણ જ્યારે સિંહ બાજુમાં આવે, આપણે સિંહની નજીક પહોંચીએ, સિંહ સામે આવે તો બધા ડરી જતા હોય છે. પણ અહીંયા આ બાળક એના બાળકને, સિંહના બાળકને ઘસીડીને લાવે છે. दो तपस्विनी उसे रोकती हुई आती है અને બંને તપસ્વીની એટલે કે દાસીઓ એને રોકવાના પ્રયત્ન કરે છે. રાજા દુષ્યંત પેડ की ओट से उन्हें देख रहे हैं. ઓડ એટલે કે આડ, એટલે કે પેડની ઓડ એટલે કે પેડની પાછળ, વૃક્ષની પાછળથી, વૃક્ષની આડમાં એટલે કે વૃક્ષની પાછળથી એને આ બધું જોઈ રહ્યા છે. બાલક, અરે સિંહ તું अपना मुख खोल, मैं तेरे दांत गिनूंगा. બાલક એ નાના બાળકને, સિંહના બાળકને શું કહે છે? તારું મોઢું ખોલ, મારે તારા दांत गणवा છે. એની હિંમત જો સિંહના બાળકને કહે છે. પહેલી તપસ્વીની, એ હઠીલે બાલક, तू वन के इस पशुओं को क्यों सताता है? હઠીલા એટલે કે जिद्दी. हे जिद्दी बालक, तू आ वनना જે જંગલના પશુ છે એમને કેમ સતાવે છે? हम तो इन पशुओं को बाल बच्चों के समान रखती हैं. तेरा साहस बढ़ता ही जाता है. तेरा नाम ऋषियों ने सर्वदमन रखा है तो ठीक ही है. એટલે કે અમે તો આ જે પશુઓ છે એને બાળકની જેમ રાખીએ છીએ, પણ તારી હિંમત તો દિવસે ને દિવસે વધતી જાય છે. એટલા માટે ઋષિઓએ તારું નામ સર્વદમન રાખ્યું છે, જે બરોબર જ રાખ્યું છે. દુષ્યંત ઉનકી બાતે સુનકર સ્વયં से, એમની વાત સાંભળીને પોતાને વાત કરે છે, પોતાને જ કહે છે, આહા क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़ा सा आता है. એટલે કે એવું શું કારણ છે કે મારો ખીચાવ એના તરફ વધી રહ્યો છે, બાળક તરફ વધી રહ્યો છે, એવું પોતાના જાતને એ કહેવા લાગે છે. दूसरी तपस्विनी, जो तू इस बच्चे को छोड़ न देगा तो सिंह तुझे मार दौड़ेगी. दूसरी तपस्विनी એટલે બીજી દાસી એને કહે છે, સિંહના બચ્ચાને છોડાવવા માટે પ્રયત્ન કરે છે તો કહે છે, જો તું આ બાળકને, સિંહના બાળકને છોડી નહીં દે તો સિંહ તારા પર પ્રહાર કરશે, તને તારી પાછળ દોડશે. बालक मुस्कुरा कर, ठीक है सिंहनी को मुझे ऐसा ही डर है, मुंह चिढ़ाता है. बालक કહે છે, ઠીક છે વાંધો નહીં, સિંહની કા મુझे ऐसा ही डर है, એટલે મને સિંહનીથી આવું જ રાખવું છે એમ કરીને મોઢું બગાડે છે.
दुष्यंत आश्चर्य से, यह बालक अवश्य किसी तेजस्वी वीर का पुत्र है। इसका मुख अग्नि के समान दमक रहा है। દુષ્યંતને એક અહેસાસ થાય છે કે નક્કી આ બાળક આશ્રમનો નથી, કોઈ વીર તેજસ્વીનો પુત્ર છે જેનો ચહેરો અગ્નિની જેમ ચમકી રહ્યો છે। पहली तपस्विनी, हे प्यारे बालक, सिंह के बच्चे को छोड़ दे, मैं तुझे खिलौना दूंगी। પહેલી તપસ્વીની એટલે પહેલી દાસી બાળકને સિંહના બચ્ચાને છોડાવવા માટે બાળકને કહે છે કે હે પ્યારે બાલક, એટલે કે હે બાળક, તું આ સિંહના બચ્ચાને છોડી નાખ અને હું તને એના બદલામાં રમકડું આપીશ। બાળક, હાથ પસાર કર, પહેલે ખિલौना દે દો, લાવો કહા હે। બાળક બહુ જ હોશિયાર છે, હાથ છોડાવે છે અને કહે છે પહેલા મને રમકડું આપો, ક્યાં છે તમારી પાસે, એમ કહે છે। दुष्यंत दूर से बालक की हथेली को देखकर स्वयं से, ફરીથી બાળકની હથેળી જુએ છે દૂરથી અને પોતાની સાથે ફરીથી વાત કરે છે પોતાની સાથે જ। आहा, इसके हाथ में चक्रवर्तियों के लक्षण है, उंगलियों पर कैसा अद्भुत जाल है और हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर रही है। એની હથેળી જોઈને એની હથેળીના જે હથેળીનું વર્ણન કરે છે ને પોતાની જાતને કહે છે કે આ નક્કી કોઈ વીર પુત્ર છે। दूसरी तपस्वी ने, हे सखी सुव्रता, ये बातों से न मानेगा, जा मेरी कुटिया में ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है, उसे ले आओ। दूसरी तपस्वी ने, અહીંયા બીજી દાસી કહે છે હે સખી સુવ્રતા, એટલે પોતાની પહેલી દાસી જે છે એનું નામ છે સુવ્રતા, એટલે બીજી દાસી પહેલી દાસીને કહે છે કે હે સખી સુવ્રતા, કે આપણી વાતોથી માનવાનો નથી, જા મારી કુટિયામાં ઋષિકુમાર રમવા માટે એક માટીનો મોર બનાવેલો છે, જા એને લઈ આવ। पहली तपस्विनी, मैं अभी लिए आती हूँ, ये लेवा जाए छे। बालक, तब तक मैं इसी सिंह के बच्चे के साथ खेलूंगा। એટલો જિદ્દી હોય છે કે જ્યાં સુધી લાવતો નહીં ત્યાં સુધી તો હું એની જોડે જ રમીશ। यह कहकर तपस्विनी की ओर देखकर हंसता है। दुष्यंत, आप ही आप, એટલે પોતાની જાતને જ કહે છે इस सुंदर बालक से खेलने को मेरा मन कैसे ललचाता है। आह भरकर, धन्य है वे मनुष्य जो अपने पुत्रों को गोद में लेकर उनके अंग की धूली से अपनी गोद मैली करते हैं और पुत्रों के मुख अकारण हंसी से खुलकर उज्जवल दांतों की शोभा दिखाते और तुतले वचन बोलते हैं। એટલે દુષ્યંત પોતાને અહીંયા મનમાં વિચારે છે કે એટલા ભાગ્યશાળી પિતા હશે જે પોતાના બાળક સાથે રમે છે, માટીમાં બાળક રમતું હોય તેને ખોળામાં બેસાડે છે, પછી એ તોતડું બોલતું હોય એની અકારણ હસી હોય એ જોવાની કંઈક અલગ જ અદા હોય છે। તો એ કહે છે કે કેટલા નસીબદાર બાપ હશે અને કે મારું મન અહીંયા કેમ આ બાળક પ્રત્યે આટલું લલચાય છે। दूसरी तपस्विनी, क्यों रे ढीठ, तू मेरी बात कान नहीं धरता। क्यों रे ढीठ, એટલે કે એ હઠીલું બાળક તું મારી વાત કાન ધરતા નહીં, મારી વાત કેમ સાંભળતો નથી। इधर उधर देखकर कोई ऋषि कुमार यहाँ है। दुष्यंत को देखकर, हे महात्मा, तुम ही आओ और कृपा करके इसी बालक के हाथ से सिंह के बच्चे को छुड़ाओ। અહીંયા બીજી તપસ્વીને એને કહે છે, આજુબાજુ જુએ છે કે કોઈ અહીંયા ઋષિકુમાર છે। એમને જોઈને બીજી તપસ્વીને કહે છે, હે પરમાત્મા, તમે જ અહીંયા આવો અને મહેરબાની કરીને આ બાળકના હાથમાંથી સિંહના બચ્ચાને છોડાવો। दुष्यंत, अच्छा, बालक के पास जाकर और हंसकर, हे ऋषि कुमार, तुमने तपोवन के विरुद्ध यह आचरण क्यों सीखा है जिससे तुम्हारे कुल की लाज जाती है। यह तो कोई अच्छी बात नहीं है। बच्चे ने सिंह के बच्चे को छोड़ दिया। दुष्यंते कीधु, हे ऋषि कुमार, તે તપોવન એટલે કે આ જે જંગલ છે એના વિરુદ્ધનું આચરણ કેમ કર્યું છે એ તને શોભા નથી આપતું, તું તારી કુલને પણ લજાવે છે। આટલું કહેતાની સાથે બાળકે શું કર્યું, એ સિંહના બચ્ચાને છોડી નાખ્યો। दूसरी तपस्विनी, हे बड़भागी, ये ऋषि कुमार नहीं है। બીજી તપસ્વીની કહે છે, હે બड़भागी, आ ऋषि कुमार नहीं। दुष्यंत कहे छे, सत्य है, इसके काम ही ऐसे साहस के है, ये ऋषि कुमार नहीं जान पड़ता, परंतु मैंने तपोवन में वास देखे इसे ऋषि पुत्र जाना था। बच्चे की हथेली को अपने हाथ में लेकर स्वयं से, आहा, जब इसका हाथ छूने से मुझे इतना सुख हुआ है तो जिस बड़भागी का ये बेटा है उसे कितना हर्ष होता होगा। दुष्यंत कहे छे કે મને તો ખબર જ છે કે આ ઋષિકુમાર નથી, લાગતું જ નથી કે આ ઋષિકુમાર છે, પણ આ જંગલમાં રહે છે, ઋષિઓની વચ્ચે રહે છે, તેથી મેં તેને ઋષિપુત્ર બોલાવ્યો છે। અને એની હથેળી જ્યારે એ હાથમાં લે છે ત્યારે એક અલગ એ અહેસાસ કરે છે, ત્યારે કહે છે કે આની હથેળીને હું અડું છું તો મને આટલું સુખ પ્રાપ્ત થાય છે, તો જે બળભાગી છે
એટલે કે જે બળભાગીનો પુત્ર છે, બળભાગી એટલે નસીબદાર જે એના પિતા છે, તો એને કેટલો આનંદ થતો હશે, હર્ષ એટલે કે આનંદ થવું। दूसरी तपस्विनी, दोनों की ओर देखकर बड़े अचंभे की बात है। दूसरी तपस्विनी એટલે કે બીજી દાસી બંનેની સામે જુએ છે અને કહે છે ખૂબ જ નવાઈની વાત છે। दुष्यंत, तुम्हें क्यों अचंभा हुआ? दुष्यंत पूछे कि तने केम नवाई लगी? दूसरी तपस्विनी, इसलिए हुआ कि इस बालक की और तुम्हारी सूरत बहुत मिलती है और तुम्हें जाने बिना भी इसे तुम्हारी बात मान ले। दूसरी तपस्विनी बीजी दासी कहे छे, મને એટલે નવાઈ લાગી કે આ બાળક અને તમારી શકલ બંનેના ચહેરા મળતા આવે છે અને બીજી વાત એ કે એણે તમારી વાત તરત માની લીધી। दुष्यंत बच्चे को गोद में उठाकर, हे तपस्विनी, जो ये ऋषि कुमार नहीं है तो किस वंश का है? અહીંયા દુષ્યંત તપસ્વીને પૂછે છે કે એને બાળકને ખોળામાં લે છે અને પૂછે છે, જો આ ઋષિ કુમાર નથી તો કયા વંશનો રાજા છે? दूसरी तपस्विनी કહે છે, यह पुरुवंशी है, आ पुरुवंशी છે। दुष्यंत स्वयं से, इसलिए इसकी सूरत मुझसे मिलती है, એટલે કે એના કારણે આની शकल મારાથી મળે છે। बच्चों को गोद से उतारकर, पुरुवंशियों में यह रीति तो निश्चित है कि युवा अवस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा और पालन करते हैं और वृद्धावस्था आने पर वन में जितेंद्रिय तपस्वियों के आश्रम में वृक्षों के नीचे कुटी बनाकर रहते हैं। देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा? એટલે કે પૂર્વવંશીમાં તો નીતિ છે કે યુવા અવસ્થામાં મહેલોમાં રહે અને પૃથ્વીની રક્ષા કરે અને વૃદ્ધા અવસ્થા થતા એ આશ્રમમાં જતા રહે છે, પણ આ બાળક સાધારણ અને સાધારણ નથી, અસાધારણ અને નીડર છે, તો કે આ કોઈ મનુષ્યનો પુત્ર લાગતો નથી। दूसरी तपस्विनी, हे परदेसी, तेरा ये संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नामक एक अप्सरा की बेटी है। उसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ है। बीजी तपस्विनी कहे છે, हे परदेसी, તારો જે શક છે એ ત્યારે સંદેહ એટલો ત્યારે પૂરો થશે શક કે જ્યારે તું ઓળખી લઈશ કે એની માં મેનકા નામના અપ્સરાની છોકરી છે। उसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ है। एना લીધે એનો જન્મ આ ઋષિ આશ્રમમાં થયો છે। दुष्यंत मन में, यह तो बड़े आनंद की बात सुनाई, इससे कुछ और आशा बढ़ी। इसकी माता किस राजसी की पत्नी है? दुष्यंत કહે છે, વાહ, કે આ તો ખૂબ જ આનંદની વાત છે, આનાથી મને વધારે જાણવાની ઈચ્છા થાય છે। તો આની માતા કયા રાજશ્રીની પત્ની છે, એટલે કે કયા રાજાની પત્ની છે? રાજશ્રી એટલે दूसरी तपस्विनी, जिस राजा ने अपनी विवाहिता स्त्री को बिना अपराध छोड़ दिया है उसका नाम मैं न लूंगी। बीजी तपस्विनी, અહીંયા બીજી દાસી કહે છે, જે રાજાએ પોતાની વિવાહિતા સ્ત્રી, પોતાની લગ્ન કરેલી સ્ત્રીને કોઈ પણ અપરાધ વગર છોડી દીધી છે એવા રાજાનું હું નામ લેવા માંગતી નથી। दुष्यंत स्वयं से, ये कथा तो मुझ पर लगती है, भला अब इस बालक की माँ का नाम पूछूं? पहली तपस्विनी मिट्टी का मोल लेके आती है। આટલું બોલતા જ દુષ્યંતને થાય છે, આ તો કથા મને લાગુ પડે છે, પણ હું એને એની બાળકની માતાનું નામ કઈ રીતે પૂછું? અને ત્યાં પહેલી દાસી બાળક માટે માટીનો મોર લઈને આવે છે। પહેલી તપસ્વીની, હે સર્વદમન, यह सांकुत लावण्य देख। पहली तपस्विनी कहे छे, हे सर्वदमन, यह सांकुत लावण्य देख। बालक बड़े चाव से देखकर, कहाँ है संकुतला मेरी माता? सांकुत लावण्य અહીંયા માટીના મોરને કહે છે, પણ બાળકને લાગે છે બड़े चाव से देखकर, એટલે ખૂબ જ ધ્યાનથી જુએ છે અને કહે છે, ક્યાં છે મારી માતા संकुतला? दूसरी तपस्विनी हंसी, यह तेरी माता नहीं है, तुम इस नाम से धोखा खा गए सर्वदमन, मैंने तो कहा था मिट्टी के मोर को देख। શંકુત લાવण्य એટલે કે મિટ્ટીનો મોર। તો दूसरी તપસ્વીની કહે છે કે અહીંયા તારી માતા નથી, તું આ નામથી ધોકો ખાઈ ગયો છે, તને તે ખોટું સાંભળ્યું છે। હું તો એમ કહું છું કે માટીના મોરને દેખ। दुष्यंत स्वयं से, इसकी माँ मेरी ही प्यारी संकुतला है या इस नाम की कोई दूसरी स्त्री है? यह वृतांत मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हरण को व्याकुल करती है। અહીંયા રાજા એક મૂંઝવણમાં આવી જાય છે અને પોતાને જ કહે છે કે આની માતા જે સંકુતલા છે એ જ મારી પત્ની છે કે આવા જ નામની કોઈ બીજી સ્ત્રી છે? કે આ જે વૃતાંત એટલે કે વર્ણન એ મને વ્યાકુલ કરી રહ્યું છે, અને જેમ હરણને તરસ્યો હરણ હોય અને એને પાણી ના મળે એની વ્યથા હોય એવી અત્યારે મારી व्यथा થઈ રહી છે। बालक खुश होकर, मुझे यह मोर बहुत अच्छा लगता है, खिलौना ले लेता है।
બાળકને બહુ સરસ લાગે છે એમ કરીને બાળક પોતાનું રમકડું લઈ લે છે. પહેલી તપસ્વીની ઘબરાગર, ઓ બાलक की बात से रक्षाबंधन कहाँ गया? બા એટલે બાજુ અને રક્ષાબંધન એટલે એક રક્ષાબંધન બાજુમાં આવેલ બાંધવામાં આવેલો હાથની બાજુમાં બાંધવામાં આવેલો રક્ષાબંધન. तो पहली तपस्विनी, ओ बालक की बात से रक्षाबंधन कहाँ गया? दुष्यंत, घबराओ मत, जब ये नाहर से खेल रहा था, नाहर એટલે કે સિંહનું બાળક, तब इसके हाथ से गिर गया था, तो वह पड़ा है, मैं उठाकर तुम्हें दिए देता हूँ. उठाने के लिए झुकता है. દુષ્યંત કહે છે ગભરાઓ મત, જ્યારે સિંહના બાળક સાથે તે રમતો હતો ત્યારે તેના હાથથી પડી ગયો હતો અને એ પડ્યો જમીન પર, લાવ હું તમને ઉપાડીને આપું છું. ઉઠાને કે લીએ ઝૂકતા હૈ, અને લેવા માટે ઝૂકે છે. પહેલી તપસ્વીની, અરે રે મત ઉઠાઓ ઇસે, મત છૂના. પહેલી તપસ્વીની એને રોકી નાખે છે, અરે રે નીચેથી ઉપાડતા નહીં અને હાથ લગાવતા નહીં. दूसरी तपस्विनी, ओ इसने तो उठा ही लिया. दोनों एक दूसरे को आश्चर्य से देखती है. આટલું કહેતાની સાથે દુષ્યંત એને ઉપાડી લે છે. એટલે બીજી તપસ્વીની કહે છે, અરે રે આને તો ઉપાડી લીધો, અને બંને એકબીજાને આશ્ચર્યથી જુએ છે. दुष्यंत, यह लो, परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने से क्यों रोका था? હાથમાંથી નીચેથી ઉઠાવીને હાથમાં આપે છે ને કહે છે, લો આ લઈ લો, પરંતુ તમે મને એ કહો કે મને આ નીચે ઉપાડવાથી તમે કેમ રોકતા હતા? दूसरी तपस्विनी, इस रक्षाबंधन का नाम अपराजित है. जिस समय इस बालक का नामकरण हुआ था, तब महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था. इसका गुण है कि कभी यह धरती पर गिर पड़े तो इस बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा न उठा सकेगा. दूसरी तपस्वीनी એટલે બીજી અહીંયા દાસી કહે છે કે આ રક્ષાબંધનનું નામ છે અપરાજિત. આ બાળકનો જ્યારે જન્મ થયો અને નામકરણ થયું, જન્મ इस बालक का नामकरण, આ બાળકનું જ્યારે નામકરણ થયું ત્યારે મહાત્મા મરીચીના પુત્ર કશ્યપે આ એમને આપ્યું હતું. અને એનું ગુણ એ છે કે જો એકવાર આ ધરતી પર પડે તો એના માતા પિતા સિવાય કોઈ જ એને ઉપાડી શકશે નહીં. દુષ્યંત, और जो कोई उठा ले तो क्या हो? અને જો કદાચ કોઈ ઉપાડી લે તો શું થાય? પહેલી તપસ્વીની, तो ये तुरंत सांप बनकर उसे डसता है. આ એ જ अपराजित એટલે કે રક્ષાબંધન જો જમીન પર પડી જાય ને બીજું કોઈ ઉપાડે તો એ સાપ બનીને એને ડસી લે છે. दुष्यंत, तुमने कभी ऐसा होते हुए देखा है? दुष्यंत पूछे છે તે ક્યારે આવું જોયું છે? પહેલી તપસ્વી, अनेक बार, कई बार. दुष्यंत प्रसन्न होकर, तो अब मेरा मनोरथ पूरा हुआ, मैं क्यों ना आनंद मनाऊं? दुष्यंत કહે છે ખુશ થઈને, તો મારી ઈચ્છા, मनोरथ એટલે મારી ઈચ્છા, મનની ઈચ્છા, તો કે મારી ઈચ્છા પૂરી થઈ तो હું શું કામ આનંદ ન વ્યક્ત કરું? બાળક को गोद में लेता है और पर्दा गिरता है. અહીંયા બાળકને ગોદમાં લે છે અને શું થાય છે? નાટક અહીંયા પૂર્ણ થાય છે. અહીંયા એક ભરતની કહાની કીધી છે. ભરત અને અહીંયા આગળ દુષ્યંત રાજા જે ભરતનો પુત્ર છે શાકુંતલા, એની પત્ની છે જે એને કોઈ પણ અપરાધ વગર છોડી દે છે ને એ ઋષિઓના આશ્રમમાં રહે છે. અહીંયા સરસ મજાનું એક સુંદર વાર્તા નાટકના સ્વરૂપમાં કહી છે, અને અહીંયા આપણે એના પાત્ર જોયા હતા કે ભરત, તપસ્વીની દુષ્યંત અને પહેલી તપસ્વીની અને દૂસરી તપસ્વીની. અહીંયા મેં શબ્દાર્થ લખ્યા છે. અભ્યાસ તમારે લખવાનો છે અને આ અભ્યાસ પછી સ્વાધ્યાય છે, સ્વાધ્યાય તમારે લખવાનો છે ને સ્વાધ્યાય પછી વ્યાકરણ છે જે હું તમને નેક્સ્ટ એપિસોડમાં નેક્સ્ટ વિડીયોમાં લખાવીશ. એના માટે તમારે આ વિડીયો જોતા રહેવાનું છે.